વાલા ખેડૂત મિત્રો, જસદણની ભૂમિ એટલે કે એવી રંગમંચની ભૂમિ કે જે પણ કોઈ આપણે ખેતીવાડીમાં મશીનરીનો ઉપયોગ કરીએ છીએ એમાં હાથી જેવી મહાકાય જો મશીનરી બનતી હોય તો આપણને બધાને ખબર છે કે જસદણની ભૂમિ ઉપર બને છે. તો મારે તમને એક એવા જ અલગ જ અંદાજના થ્રેસર વિશેની વાતચીત કરવી છે. સૌ પ્રથમ આ સાગર રાસોડિયા ખેડૂત પુત્રના આપ સૌને વંદન અભિનંદન. આ તમે પાછળ જોઈ રહ્યા છો એ ડબ્બો થ્રેસર છે. એ જ રીતે આપણે અલગ અલગ થ્રેસરની પહેલા માહિતી જોઈ લઈએ. થ્રેસરની દુનિયામાં જો કોઈ નવું નજરાણું લાવતા હોય તો એ છે ગીતા થ્રેસર. આ એનો ડબ્બો થ્રેસર તમે જોઈ શકો છો. એની પણ આપણે માહિતી મેળવવાના છીએ અને આવી અવારનવાર માહિતી જોવા માટે આપણા ખેડૂત પુત્ર ગુજરાતી પેજને ફોલો કરતા રહ્યો. ત્યાર પછીનું મારે તમને ટોકરી મોડલ બતાવવું છે. આ છે ફ્રન્ટ ટોકરી મોડલનું નવું એડિશન અને આ છે એનું આખું રંગરૂપ. તમે જોઈ શકો છો કેવી તાકાતથી આ ફ્રન્ટ ટોકરી મોડલ છે, જેમાં ઓછા માણસોની જરૂર પડે છે અને જે ઉપરથી આપણે ઓરવાનું થતું હતું એ સિસ્ટમ જ આખી વહી ગઈ છે. એવી રીતે અલગ અલગ તમે જોઈ શકો છો કે થ્રેસરનો ભંડાર અહીંયા આપણને જોવા મળે છે. ફ્રન્ટ ટોકરી મોડલ છે, ત્યાર પછી સાદા ટોકરી મોડલ છે, ડબ્બો થ્રેસર છે, એ તમે માહિતી જોઈ શકો છો. આવી અવારનવાર ખેતીવાડીની માહિતી જોવા માટે આપણા ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મને તમે ફોલો કરતા રહ્યો.